જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ની નવી ચેનલની અંદર. ચેનલને જઈને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલી લિંક કોડીને ટ્રેનિંગ કરી દેજો, એટલે હું વિડીયો અપલોડ કરું એટલે સૌથી પહેલા તમારા ફોનની અંદર ટ્રેનિંગ થઈ જાય. તો આજથી શરૂઆત કરીએ આપણે યુટ્યુબ ની અંદર ને એક નવી શરૂઆત કરીએ વિડીયો અને વ્લોગિંગની. આવો વિચાર તો મને 3-4 વર્ષ પહેલા હતો કે 3-4 વર્ષ પહેલા આપણે યુટ્યુબ ની અંદર એક શરૂઆત કરીએ, તો ત્યારે ક્યારે હિંમત થઈ નહીં ફોન ઉપાડી અને બોલવાની. તો આજે હિંમત થઈ ગઈ, તો ઉઠ્યા ત્યાંથી સવાર. તો આવો વિચાર, વિડીયો બનાવવાનો વિચાર મને વેરાવળની અંદર હું દૂધ ભરવા જાઉં છું. આપણો દૂધનો ધંધો અને તબેલાનો ધંધો છે. આ છે આપણો તબેલો. અડધા માલ ઢોર છે અત્યારે બારોબર બગીચાની અંદર બાંધી દીધા છે, બાકીના છે એ અહીંયા છે. હું વેરાવળની અંદર દૂધ ભરવા જાઉં છું. બાયપાસની અંદર એક નવું લઘુ અમે દૂધ ભરીએ, એને કસ્ટમર આવે એને અમે લઘુ કહીએ છીએ. તો બાયપાસની અંદર એક વખત હું દૂધ આપવા ગયો, અને દૂધ આપવા ગયો ત્યાં મેં રેસિડેન્સી જોયું કે ઓહો, આ એવડું મોટું રેસિડેન્સી અહીંયા છે, અને હું ખાલી ફક્ત ને ફક્ત 70 લીટર લઈને દૂધ આવું, તો એ વાત મને ગળે ઉતરી નહીં. તો ત્યારે વિચાર કર્યો એક નવી શરૂઆત કરીએ. તો અમે અમારા તબેલાને આગળ લઈ આવવા માટે એક ઇન્સ્ટાગ્રામની અંદર પેજ બનાવ્યું, જેનું નામ રાખ્યું માધવ ડેરી ફાર્મ 001, અને એમાં વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરી. તો ત્યારે એવું થયું કે હવે યુટ્યુબની અંદર પણ આપણે એક નવી શરૂઆત કરીએ. તો અમે યુટ્યુબની આજથી આપણે યુટ્યુબની જર્ની ચાલુ કરીએ. તો મારી યુટ્યુબની ચેનલને જલ્દીથી જઈ અને સબસ્ક્રાઇબ કરી લેજો. આ છે આપણી દૂધની ગાડી, અને વેરાવળની અંદર આપણે દૂધ દેવા જવાનું છે. તો મળીએ હવે કાલના નવા વિડીયોની અંદર. યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય મિત્રો.